સમાચારો ખેડાથી સામે આવી રહ્યા છે। એક તરફ અમદાવાદથી ભાજપની પેનલના વિજયના સમાચાર, આ તરફ નડિયાદ નગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવી લીધો છે। નડિયાદ નગરપાલિકા જે નગરપાલિકા બન્યા પછી પહેલીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ છે, ત્યારે પહેલીવાર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપના ભાગે ફળી હોય તેવું લાગી રહ્યું છે। નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। સમાચારો સુરતથી, જ્યાં कांग्रेस नेता असलम साइकलवाड़ा साथे धक्का मुक्की थई होवाना समाचार मळी रह्या छे। गेटनी बहार निकळती वखते कार्यकरोए तेमनी साथे धक्का मुक्की करी छे। सूरतना कांग्रेसना नेता असलम साइकलवाड़ा साथे धक्का मुक्की थई छे। कार्यकर्ताओं द्वारा धक्का मुक्की करवामां आवी छे। तो चर्चा ने आगे वधारीए। अमारी साथे वरिष्ठ पत्रकार अजय भाई उमट पण जोड़ाई गया है। अजय भाई खूब खूब स्वागत। अजय भाई, आम तो बात अमदावाद अने सूरतनी चाली रही हती, परंतु जूनागढ़थी ज्यारे पेली आम आदमी पार्टीना विजयनी वात सामे आवी त्यारथी मारे एक सवाल करवो छे के जूनागढ़ माटे हवे 2012 में कांग्रेस माटे विधानसभा वखते खूब ज सारुं रह्युं हतुं, जो के त्यारबाद परिणामो बदलाया। सूरत महानगरपालिकानी वात करीए तो गत टर्ममां आम आदमी पार्टी माटे सूरत फळ्युं हतुं। जूनागढ़ विसावदर में गोपाल इटालियानी पेटा चूंटणी में जीत, त्यारबाद अत्यारे वधु एक उम्मीदवार आम आदमी पार्टी, भले स्थानिक स्वराजनी चूंटणी होय तेनी जीत, एटले एवुं लागी रह्युं छे के जूनागढ़ हवे नवुं सूरत बनी रह्युं छे आम आदमी पार्टी माटे। 100% મને એવું લાગે છે કે જૂનાગઢનું પરફોર્મન્સ સુરત કરતાં પણ વધારે સારું હશે, કારણ કે સુરતમાં અત્યારે જે હું ટ્રેન્ડ જોઈ રહ્યો છું, આમ આદમી પાર્ટી એકેય બેઠક જીતી નથી, બધી જ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતી છે। એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સુરતમાં હજુ ખાતું ખોલાવ્યું નહોતું, અને જે વિસ્તારો એવા લાગતા હતા કે જ્યાં આમ આદમી પાર્ટી જીતશે, સુરતમાં 2 બેઠક એવી હતી કે જ્યાં કોંગ્રેસ આગળ હતી, એ બંને ઉમેદવારનો પરાજય થયો છે। અને આમ આદમી પાર્ટી જે પહેલાં 2 રાઉન્ડમાં આગળ હતા, અત્યારે એ લોકો પણ પાછળ છે। એટલે ભાજપ જે છે, હું તમને કહું કે જેટલી મહાનગરપાલિકાઓ છે, આપણે એનાલિસિસ કરીએ તો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, આણંદ, નડિયાદ, મહેસાણા, જામનગર, પોરબંદર, ભાવનગર, મોરબી, નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને વાપી, આની કુલ 315 બેઠકોના જે પરિણામ આવ્યા ને ઝરના, એમાંથી मात्र 17 બેઠક પર કોંગ્રેસ જીતી છે અને 5 બેઠક પર આમ આદમી પાર્ટી જીતી છે। એટલે શહેરી વિસ્તારોમાં તો ભારતીય જનતા પાર્ટીની ક્લીન સ્વીપ દેખાઈ રહી છે। આ બહુ ઉડીને આંખે વળગેવી વાત છે। જૂનાગઢમાં, વિસાવદરમાં ચોક્કસ આપણે જોયું કે ભૂપત ભાયાણીનો જે રીતે પરાજય થયો અને ગોપાલ ઇટાલિયાનું જે વર્ચસ્વ દેખાય છે, એ જ વસ્તુ તમને રાજપીપળામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનો પ્રભાવ જોવા મળે છે, જે તમને આમ આદમી પાર્ટીના ત્યાં જોવા મળે છે, મહીસાગરમાં જોવા મળે છે, દાહોદમાં જોવા મળે છે। એટલે જે રૂરલ એરિયા જે છે, ત્યાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનો ક્યાંક ક્યાંક તમને પ્રભાવ જોવા મળે છે। મહીસાગરમાં આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ સારું છે, જ્યાં અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ મનાતો હતો, પણ એને બાદ કરતાં તમે કહ્યું તેમ કોંગ્રેસ પાર્ટીનું પરફોર્મન્સ બનાસકાંઠા, થરાદ, વાવ એ વિસ્તારમાં વધારે દેખાય છે। અંબાજી જુઓ તો 5 બેઠક જે છે એ કોંગ્રેસ જીતી છે, અને બનાસકાંઠામાં અત્યારે બીજેપી અને કોંગ્રેસ બંને 4 બેઠકો પર આગળ છે। નર્મદામાં 2 જગ્યાએ આમ આદમી પાર્ટી આગળ છે, અને મહીસાગરમાં પણ 2। એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિગત જ્યાં નેતાગીરી મજબૂત છે આમ આદમી પાર્ટીમાં, ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા, તો એ દેખાય છે। પણ સુરતમાં જે પેલું કહે છે ને કે જે ઢોલ વાગ્યા એ એટલે મેઘ ગરજ્યા પણ વરસ્યા નહીં, એવું લાગી રહ્યું છે।